માવઠાની શક્યતા વચ્ચે રાજકોટ શહેરમાં 2 દિવસથી ધ્રાબડિયું વાતાવરણ સર્જાયું છે। ગુરુવારે ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। હજુ શુક્રવાર સુધી આવી જ સ્થિતિ રહેશે અને શનિવારથી આકાશ સ્વચ્છ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। આકાશ સ્વચ્છ થયા બાદ શહેરમાં ન્યૂનતમ તાપમાનમાં નજીવો વધારો થશે જ્યારે મહત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે તેવી શક્યતા છે। બીજી તરફ માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ક્યાંય હજુ વરસાદ ન પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। રાજકોટમાં 2 દિવસ સુધી તડકો પડ્યો નથી અને હજુ શનિવાર સુધી આવી સ્થિતિ રહેવાની છે। આવું વાતાવરણ વાયરલ રોગચાળાને ભારે માફક આવતું હોય છે। આ જ કારણ શરદી ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યો છે અને એક સપ્તાહ સુધી તેની અસર રહેશે। તડકો પડવાનું શરૂ થાય એટલે તાપમાન ભલે ન ઊંચકાય પરંતુ તડકાને કારણે વાયરલ રોગચાળાનો ફેલાવો અટકી જાય છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધે એટલે વાયરસ અને બેક્ટેરિયાને ફેલાવાની તક મળી જાય છે। આવું વાતાવરણ વાયરલ રોગચાળાને ભારે માફક આવતું હોય છે। આ જ કારણે શરદી ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યો છે અને એક સપ્તાહ સુધી તેની અસર રહેશે।